ભરૂચ લોકસભા બેઠક ઉપર વસાવા વર્સિસ વસાવાનો જંગ જામ્યો છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ જાહેર સભાને સંબોધન કરતા પડકાર ફેંક્યો કે આ બેઠક પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડે કે રાહુલ ગાંધી જીતશે તો આમ આદમી પાર્ટી જ। ચૈતર વસાવાના આ નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ પલટવાર કર્યો અને કહ્યું કે ચૈતર વસાવા નિશાળ્યો છે, તાકાત હોય તો કેજરીવાલ વારાણસીથી ચૂંટણી લડી બતાવે। સીધા પ્રહાર મનસુખ વસાવાએ કહ્યું ચૈતર વસાવા નિશાળ્યો છે, જો તાકાત હોય તો કેજરીવાલ વારાણસીથી ચૂંટણી લડીને બતાવે, બાદમાં ખ્યાલ આવી શકે કે કોનામાં કેટલી તાકાત છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર આ રીતે વસાવા વર્સિસ વસાવાનો જંગ, ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા, વાર પલટવાર। ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરી દીધા છે, ત્યારે જાહેર સભાને સંબોધિત કરતા પડકાર ફેંક્યો કે આ બેઠક ઉપર નરેન્દ્ર મોદી ચૂંટણી લડે કે રાહુલ ગાંધી જીતશે તો આમ આદમી પાર્ટી જ। નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવાવાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। પણ એક નંબરનો મૂર્ખ સમજુ છું હું, બહુ સમજી વિચારીને બોલું છું। આ મૂર્ખામી કરે છે। ક્યાં નરેન્દ્ર ને ક્યાં ચૈતર વસાવા? નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે, અને હું તો એમ હું ચાલો હું ચૈતર વસાવાને હું કહું છું, ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને, અથવા તો ઈશુદાન ગઢવીને હું કહું છું, અથવા તો કેજરીવાલને હું કહું છું, તો નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો, હિંમત હોય જો, ખાલી વાતોથી નહીં, વાતોથી ચૂંટણી નથી જીતતી।